ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ. કેમ કે આપણે બ્લોગ જોતા હોય તેમાં જવાનું છે અને અત્યારે જવાનું છે વાડી અને નાઈધન થઈ ગયો છે ફ્રેશ. તો આપણે વાડીએ જાવી તો મામાની વાડીએ જવાનું છે. આપણે આટા થઈ ગયા છે ને ફૂલ બધે છે અને આપણે હજી અહીંયા અરે ઈ આપણો તોલો હોશમાં લેશે લે આવડા નહીં લે અને રેતી સાળવાનું મશીન છે આ મધુર કરીને હવે આ પેટ્રોલ છે ગામનું આ શ્રી શાળા છે વાડીનો રસ્તો આવી ગયો છે. અહીંથી આપણે વાડીએ જવાનું છે. ના છે જીન અને જો રસ્તો હાવ ગારો બોડીને કાંટા ને એવું વચ્ચે આવે ને એમ જ છે. મારી મમ્મી આયા વાડી આવ્યા છે એટલે આપણે જાવી વાડી કાંઈ આખી નથી એટલી બધી એટલે તરત પૂગી જઈશું. કાંટા ને એવું બહુ છે વાગે અને બીજું તો હું તમને નવીન મજા મળે એ તમારે આગળ આ બ્લોગમાં કહેજો. હવે થોડીક હજી છે વાડી રસ્તો હમણાં ઝાપો ને એવું દેખાશે એટલે વાર નહીં લાગે વાડી પૂટા. ત્યાં મારી મમ્મી સંદાડીએ પીશે મારી મમ્મી ની સનેડી માં ગયા હતા ફોન આમ પકડી સરખો પકડી ઉસી વાર ચાલુ બ્લોગ એમાં કેવું હેલો ગાઈસ આપણે પી ગયા છે વાડીએ અને સવાટ હજી કોથણ જોડે છે અને મમ્મી આમ આવું પી છે ને અને મમ્મી આમ નીચે દેખતા હે નહીં તો હમ ઠીક છે नहीं मेरा लोग दिखते आम हो गए वाल अच्छे वाल वच्चे से लाइट न थांभलो लाइट न थांभलो से हाथी लागવાનું છે હાથી આગવાનું છે ને હાથી આગવાનું છે આને બોલે કર દો અને આ શું છે બાબા તલ ઉગ્યા નીંદવાના તલ ઉગ્યા છે નીંદવાના છે બહુ મોટા થઈ ગયા છે અને ભાઈ એવી સનેડીએ સરી જશે મારી મમ્મી આવે ને ત્યારે આપણે કરીશું ઈઝા પકડની બાય બાય બાકી રે બોલો દેખી જો પસંદ મજા ઓન પર હોઈ જતો યા એ ડિસ્ટ્રીબ્યુટર આપણે બીજી માથે હેલો ગાઈસ આપણે ઓલ આટી આ કેસે આપણે દાદા ટીકુ દાદા કેસે અરે મારી મમ્મી હામે નીંદે છે હા બડા ના કઈ અને હામે છે ઝૂંપડી આવતા અહીંયા થાય છે ખડ મોટું મોટું થઈ ગયું છે એટલે નીંદે છે મારા મમ્મી ખડ અકડી જો હેલો ગાઈસ તમાર ટીંગી જો લાડવા વાળા છે જે કોઈને ખાવા હોય એ વહી આવજો
અને અમારે સુવાન હાલ્યો આવે છે ખાપે જોઈ લે એના નાટક જોવો. બસ બસ બસ. હા હા કેક પડી જાય. આ સોડી બનાવે છે લાડવા. અમારા મિત્ર જો કપામાં ઊભા છે. દેખાડો તમારો કપા. 45 દિવસનો કપાય જો 45 દિવસનો. હા એમ 45 દિવસનો કપા થયો છે. ગોલ્ડ કપા 45 દિવસનો છે. દવા નહીં, ખાતર નહીં, કોઈ વસ્તુ હોય નથી. હા હેલો મિત્રો, હવે અમારે કુંવર જાય છે ખડ લેવા સામું. અહીંયા નીંદે છે. હે ખડ છે. અમે ઓલ પર નીંદ્યું ત્યારે રેવા દીધું એમ બોલો હવે. દાડી હાટું છે કે અમે રેવા દીધું. ઈનો રાખ દેલા હે. ઈ બોલી ઈનો રાખતો. નો નાખો. યા મતલબ ઓલ પર હતું કે અમે ઓલ પર રેવા દીધું. નાખી દો. ચલો ચલો. આ બધી મૂર્તિઓ આવી ગઈ છે નીંદવા. જોઈ લ્યો. હે આને જાળિયા નથી જવું. એ લંબુ હેલો મિત્રો, તો હવે આપણે જવાનું છે ઘરે. નાઈ ધોઈને ફ્રેશ થઈને જવાનું છે ભણવા. તો ચાલો. દીદીને હાથ કર. આડો કપા થઈ જશે અને અમે મમ્મીની નીંદે છે. તો ચાલો ચાલો ચાલો. હાલો તો છોકરાઓને ભણવા જવાનું છે તો ઘરે જઈએ છીએ. મળવી છીએ આગલા બ્લોકમાં. તો હવે આપણે ઘરે જાવી છીએ. તો ચાલતે હે. ને આપણે મામાને કાકા કહી દીધું કે હવે આપણે ઘરે જાવી. અહીંયા ગાડીએ છે ને ઢોરા ચરવા આવે છે. ભેંસું ગાયું ને जो डारा मछवालीस નામ છે સુંદર પઠાણ અને અહીંયા જો શાળા આવી ગઈ છે. શાળાએ ફરવા જવાનું છે અમારે એટલે જણાવી દીધું જો શાળા
કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો તાળા ઉગાડશે પૂર્વદીપભાઈ. ઉગાડો તાળા સાહેબ આપો. અત્યારે દાઢ નહીં છે. જો હરવા ઉગાડે છે. ટિફિન ભરો. ટિફિન નથી ભરવાનું, ભણવા જવાનું છે પાછું. એ ખબર છે ને. જો તો હોય વાળ દેખાડો ને. હાલો મિત્રો, હવે બપોરના વાગી ગયા છે 12:30 અને અમે જઈ રહ્યા છીએ ઘરે. વાડી આવ્યા હતા નીંદવા, તેડવા આવ્યા છે એટલે આપણે ઘરે જવાનું છે હવે. આ બધી અમારા ગામની વાડી છે. તો હાલો હવે જમવાનું તૈયારી થઈ ગયું છે. તો આપણે બનાવી છે સૂકી ભાજી, મરચા, ગાંઠિયાનું શાક છે, રોટલી છે ને આ ભાખરી રાજગરાની. ખુશીબેન ને વ્રત છે એટલે ભાજી બનાવી છે. હવે છાશ કાઢે છે. અને આ અમારે કાળે આવી છે બાળ મંદિરેથી ગણીને. તો ચલો જમવા બેસી જાવી. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 4 વાગવા આવ્યા છે ને અમારે દીકરી હાટું ઢીંગલી હાટું લાડવા વળે છે મમરાના. તો ગોળ ગરમ થાય છે, હવે પછી એમાં મમરા નાખવાના છે. મમરા નાખવાના છે ને, પાણી વાટક્યો લાય તો. મમરા નાખવાના છે ને. ખુશી પાણીનો વાટક્યો આ ઢીંગા હાટું લાડવા વળાય છે. પાણી નાખવાનું છે. સાહણી શેક થાય છે. હજી સોટે છે. હાલો તે મમરા નાખી દઈએ છીએ. કેજો કેટલા નાખવા છે. આ રીતના કાક મમરા બને છે. તમારે ખાવા હોય તો આવી જાઓ. હેલો મિત્રો, આપણે લાડવા વળી ગયા છે ગરમા ગરમ. તો જે કોઈને ખાવા હોય એ કોમેન્ટ કરજો. મસ્ત મજાના લાડવા બની ગયા છે મમરાના. હેલો મિત્રો, હવે બને છે આપણે આ શું કેવા બનાવવાનું છે? કોરડ બનાવવાનું છે. મઠ, ચણા, મગ એ બધું વઘારવાનું છે કોરું. આજે છોકરીને મોળાકતનો છેલ્લો દિવસ છે ને, જાગરણ છે એટલે આ બધું ગોરમાં ને ધરવા જવાનું. ગોરમાં ચણા છે, મઠ છે, મગ છે, બધું વઘારવાનું છે. પછી તમને આગળ બતાવીશું. આમાં શું છે? આમાં મગ છે. આમાં નાખી દેતો આને. આપણે જો આ મગ પલાળ્યા હતા સવારના,
હવે આ પાણી કાઢી નાખશું અને પછી આને વઘાર મારી દીધું. વઘારી નાખ્યા છે. હવે હું નાખવાનું? મીઠું આપણે નાખવું પડશે ને. સવારે નાખ્યું હતું પણ કદાચ તને થોડાક મોળા લાગે છે એટલે થોડુંક નાખવું. હેલો મિત્રો, હવે મગ ને ચણા વઘારવાનો છે. મઠ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે આ મઠ ને શું છે? મઠ ને વઘાર્યા છે. હવે ચણા અને મગ વઘારવાના છે. તમે કન્ટિન્યુ રહેજો. હા, મીઠો લીમડો નાખ્યો. હવે ચણા તેલના કાંટા બહુ ઉડે છે. તેલ તો ઉડે જ છે ને. ભીના પાણી વાળો હોય તો તેલ ન ઉડે. દાદા સેના સાફ જ કેવો દીકરો ઉડે. એને આપણે સાખી લેવી. હા, આમાં સેડી છો. આમાં માપે ના. આમાં લગભગ નથી નાખ્યું. મગમાં નથી નાખ્યું. મગમાં મીઠું જ નથી નાખેલું. આ મીઠો લીમડો નાખ્યો. હા, હે અમારે ઢીંગી આવી છે. તૈયાર થઈને જાય છે. હવે પૂજવા જવાનું છે. એને પૂંજવા જવાનું છે. જો તૈયાર થાય છે અમારે ઢીંગલી. એને તૈયાર થવાનું છે. એને થાળી ક્યાં નાખી દેતા? આ એની થાળી તૈયાર થઈ ગઈ છે. હજી બાકી છે થોડું ઘણું. હેલો ગાઈઝ, આજે હવે વાગી ગયા છે સાંજના 6 અને અમે ગોળમાં પૂંજી આવ્યા છે અને ચાંદલા પણ કરી આવ્યા છે ઉમરે અને પારિયાણે ચૂલે અને ગાયના ખીલે કરાયા છે. નવા વિડીયો જોવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ બાય.